સીતારામ બધાઈને વહેલી સવારના 6:30 વાગ્યા નીંદર ઉડી ગઈ. ઉઠી ગઈ, પથારીમાં બેઠી. હજી બાજુમાં છે એ ચાપલી નીચે હોતી જ મારે હું ઉપર હું ને તો નીચે છે ને ખબર નહીં મને 2 વાગ્યા ગયા ને તેથી નીચે નીંદર જ નથી આવતી. ભણકારા વેગે રાખે. મેં ઉપર આવતી રહું, પછી આખી રાત નીંદર બગડે. ખૂણામાંથી જાણે બા મને મારા નામનું રટણ કરે ને એવું લાગે રાખે, એટલે ઉપર હું આવતી રહું. હા, એક નીંદર તો થાય. નીંદર અત્યારે એવી સવારમાં એવી નીંદર આવે કે ઉડે નહીં નીંદર. હમણાં તો વાંધો નથી, પછી છે ને બહુ દાખલો પડશે જવાનો, સ્કૂલે જવાનો ટાઈમ થાય ને ત્યારે. તો હાલો મોટા વિસરી નાખીએ, કામે વળગી જઈએ ધીમે ધીમે કાચબાની ગતિએ. હવે છે ને ચટ મારીને બહુ જલ્દીથી પહેલાં જે કામ થતું હતું ને હવે આપણાથી ન થાય, બહુ દોડીને. પહેલાં બહુ કામ હરખું કરતા. આવજો બધાય. સીતારામ. આગળ વિડીયોમાં બન્યા રહેજો. કેવી લખાવીને વિસજા. નીચે રજાઈ પાથરી, ઉપર ચાદર વીટી અને ઠેસથી હુતીશ. જો જ્યાં હું ને ત્યાં હુવે. હું ઉપર સેટીએ હુતી, પોતે નીચે હુતી. કાંઈ બગાડતી નથી, કંઈ ગંધારું કરતી નથી. એ ટેસ્ટથી ઓઢી અને એમને હાઈની હુતી છે. હજી ઉઠી જ નથી. હવે હું ઉઠીશ ને એટલે ઉઠશે. સીતારામ બધાઈને. આખું છે ને ઉઘડતી નથી. રિઝલ્ટ બનાવી અને નંબર ખબર નહીં વધી ગયા હોય કે ચશ્મામાં હમણાં ધૂંધળું દેખાય છે. અત્યાર સુધી રિઝલ્ટ બનાવતી હતી. પેપર તો કેદીના જોવાઈ ગયા હતા. એમાં ગઈ નહીં, પહેલાં જોઈને જ નાખ્યા હતા. રિઝલ્ટ કાર્ડમાં બહુ ધ્યાન રાખવું પડે. એમાં 56 વિદ્યાર્થી મારા વર્ગખંડની અંદર છે, તો એક વિદ્યાર્થીને 10 મિનિટ ધ્યાનથી રાખીને ખાંજે થોડાક બનાવ્યા ને અત્યારે થોડાક બનાવ્યા. આખું છે ને રહી ગઈ. તો મેં કીધું જરાક વાર. બપોરે પાછી તબિયત સવારની લથડેલી છે, જમ્યું નથી સવારનું. અપચા જેવું થાય છે. સુરત ચોટીલા થઈ ગયું હતું ને એવું થાય છે. સવારનું જીરીક એક ભાખરી ખાધી પણ ધરાર ખાધી. બપોરે જમ્યું જ નહીં. પેટને રાહત દેવી છે એટલે થોડું સારું થઈ જાય. અજીત કે જમી લે. ઓલો આશીષ કે મમ્મી થોડુંક જમી લે. મેં એક દિવસ આરામ દઉં ને તો સારું થઈ જાય. બેન પૂછતા હતા તમારો દીકરો ક્યાં છે? યુકેમાં છે. લંડનવાળા જોતા હતા. યુકેમાં નથી, પોલેન્ડમાં છે. સ્લોવેકિયા ગયો તો, કંપનીવાળા એજન્ટ થ્રુ ગયો તો. પછી એજન્ટ બધા ફ્રોડ કંપની હતી બધી ત્યાં. અત્યારે આપણે છોકરાને મોકલવા હોય ને તો એ બહુ વિચાર કરવો પડે. કંપની જ નહોતી ને એમને મોકલી દીધા હતા અહીંથી 3 છોકરાઓને. 3 બિચારા એવા દુઃખી થયા. પણ ભગવાનની દયા કે મારો છોકરો સીધો 1-2 છોકરા છે ને એ પોલેન્ડ પછી પાછા પૈસા ભરી થોડા ઘણા લાગવગ કંઈક થોડી ઘણી કરીને બીજા દેશમાં વયા ગયા ને ત્યાં અત્યારે બહુ સારું છે. 6 મહિના તો બહુ મારો છોકરો દુઃખી થયો. અહીંથી વિદેશમાં જઈને એની પરિસ્થિતિ આવી હોય. યુકેમાં નથી, પોલેન્ડમાં છે. અને હવે તેનું બધું કાગળિયાને બધું થઈ ગયું છે. હવે શાંતિ છે, પગારે સારું છે, પોતાની જાતે કામ કરે છે. હોશિયાર છોકરું હોય ને તો વાંધો ન આવે, બાકી થોડુંક નબળું હોય તો પ્રોબ્લેમ થાય, ડિપ્રેશનમાં આવી જાય. એટલે બહાર બીજા દેશમાં વિચારતા પહેલાં 100 વખત વિચારવું પડે આપણે. તો આવજો. સીતારામ. સીતારામ. મેડમની જરાક તબિયત નરમ છે. બધા ખાય ધરાર જોઈએ ત્યારે ખવડાવવું હોય. છે ને હવાની તબિયત બગડી. હવાનું કાંઈ ખાધું નથી. ધીમે ધીમે થાક દેખાય હવે. અને 2 દિવસથી વાતાવરણ બહુ ખરાબ છે. હવાનું પેટમાં ગડબડ છે. એક દિવસ ન ખાઈએ ને તો આરામ થઈ જાય. અટાણે છે ને દહીંનું ભોરવું બનાવું. દહીં લીધું વાટકામાં, એમાં નાખી થોડી ખાંડ એટલે વગમું ન લાગે. દૂધથી વાયુ થઈ જાય અટાણે. એટલે તો દૂધ ખાવ કાયમ, પણ આજે છે ને દૂધ નથી ખાવું. પેટમાં આમે અપચા જેવું છે. થોડુંક એકાદી રોટલી ખૂટે પ્રયત્ન કરું, કારણ કે ખાવા બેસીએ ને ખાધા વિના બપોરે તો આખો દી તો નીકળી ગયો, પણ રાતે છે ને પછી પેટમાં બળતરા થાય. તો હાલો બધાય જમવા આવજો. સીતારામ. આને ગોળ ઘીનું ચૂરમુચું લઈએ ને એ નથી ખાવું. બોલો, એ એમને રાખી દીધું, ઓલી ગાંડીને દઈ દીધું. હવે આ પાઉં લઈ કોથળીમાંથી કાઢી લઈ અને બેઠી ખાઈશ.
ચાપલી ઓછી નથી ને ખાઈ ગયા પછી પાથરણા ઉપર બેહીને જ ખાય. લુચાઈનું ઘર છે આ ચાપલું છે ને ઈ. કઈ કે નહીં અલગ ખાવાનું મન થતું હશે ને. એક આપણું અમારું કૂતરું હતું ને શેરું, ઈ દાળ ભાત ખાતું. એક કૂતરું હતું ઈ કઢીને ભાત ને શાક ને રોટલો ચૂર દઈને ઈ ખાતું. આ ખાલી રોટલી ને ગોળ જ ખાઈશ, અને ગોળ ઘી રોટલી. અટાણે એને એનાથી મન ભરાઈ ગયું એટલે બેનબાઈ જે છે એ ખાવા માંડ્યા પાઉં. એમાં એને મજા આવતી છે ને કળકળ કરવાની. અને અત્યારે શિયાળાનો થોડોક ઓલો ભાગ બેહી ગયો ને એટલે બહુ હવાતા નથી એટલે એને મજા આવે. જો મૂકી દીધા ને જો એ ગઈ પાણી પીવા. જો એને પાણીનું વાસણ ભરીને જ રાખ્યું હોય. ઓલું મોબાઈલનું સ્ટેન્ડ છે ને, મોબાઈલનું સ્ટેન્ડ, એમાં ઈ ટ્રાય કરેશ કે આમાં કેમ મોબાઈલ રી એમ. શીખેશ મોબાઈલ રાખતા. હું કરતા હોય ખબર નહીં. એ એને ધૂનમાં છે. મેં ઝૂમ કર્યો મોબાઈલ. હું સેટી આગી બેઠી અને એ મોબાઈલની અંદર ઘૂસવાણાશ. કયુંક ના કરેશ. શું કરો હી તમે? જો કે ઊંચાઈ નીચે કેમ નથી થતું? તો મોબાઈલ કેમ રાખો? મારો તો મોબાઈલ મોટો. મનીષાબેન ને ફોન કરો. એને કે તમે આ રમકડું મોકલ્યું એમાં કઈ થતું તો નથી. આમાં જ્યોતિનો મોબાઈલ તો ફિટ થઈ જાય, મારો તો નથી થતો. એને કે મારા મોબાઈલ થી તમારો મોબાઈલ નાનો છે, મારો ફિટ થઈ જાય તો એ તમારો નહીં થાય. જોવે ક્યાંથી ફિટ થાય હવે જોવે. મોટા એન્જિનિયર છો હે? કેમ ઊંચું? થયો હા થયો. બીજું કોઈનું તૂટી જાય તો તૂટીએ તો હું પૈસા લઈ હો બધાય. આવડી ગયું. ઈ ટેબલ ઉપર રાખવાનું સ્ટેન્ડ છે. આપણે ઘણી વાર વિડીયો બનાવતા હોય ને આપણે હાથમાં મોબાઈલ ના પકડવો હોય ને તો ટેબલ ઉપર રાખી દઈએ ને તો એના 3 જો પાયા છે. એ પાયા અલગ થાય. આજ ભાઈ કેતો હતો કે આ કેમ મમ્મી રે કે હાથમાં પકડવાનું કે નહીં. પછી આ પેલી વખત જોવે ને એને તો મેળ જ ન આવે. આ લખું એ મને શીખવાડ્યું હતું. જો આમ કરીને આમ કરજો, આમ હેઠો મોબાઈલ પડે ને. 3 પાયા અલગ અલગ થઈ જાય એના. ટેબલ ઉપર સરસ રહી જાય. તે દી રાંધતો રાખ્યો. જાવું છે કામકાજ. આપણે આ ઉપકરણનો ઉપયોગ ન કરતા હોય ને એટલે આપણે આવડે નહીં બહુ. મૈંડા કયુંક નહીં હું જોતી હતી તો મને વિચાર આવ્યો કાલ વિડીયો બનાવી લઉં. સીતારામ બધાઈને. આજ આવી ગયો સાહેબનો વારો રોટલી કરવાનો. જો કેવી રોટલી કરે. આજે છે ને માને નથી ચક્કર જેવું આવે છે. પછી આગોય કરી રાખે. ધીમો ગેસ કરી ધીમે 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 રોટલી કરતા શીખવાડ્યું બે છોકરાઓને. અને આને આપણે બહારના ટિફિન આપને મજા ન આવે. બહારનું છે ને મસાલા વાળું ને ગ્રેવી વાળું ને આ તેન હોય, રોટલીને ચવડ હોય. આ અસલ મોણ નાખીને કરે. લોટને બોયણાને બધી બાંધી લે. એટલે રોટલી તો એ પહેલેથી જ બહાર બીમાર હતા અને પછી મારાથી થતું નહીં સ્કૂલ ને બધી, તો રોટલી તો એ પહેલેથી જ કરતા. અને નાનકડો મારો છે ને વિદેશ ગયો ને તો ત્યાં એને પોલેન્ડની અંદર છે તો ત્યાં ખાવાનું કાંઈ ઠેકાણું ના હોય. એ બધા બર્ગર ને પીઝા ને એવું જ ખાતા હોય, નોનવેજ ને. મારા છોકરા એ નથી ખાતો. એ એની હાથે હાંજે આવી કામેથી અને રોટલી બનાવે. એ શીખવાડ્યા હોય ને માઈએ, માલો દીકલો કામ ન કરે, માલો દીકલો કામ ન કરે તો દીકલો થાય હેરાન. ન હોસ્ટેલું મારીએ કે ના નોકરી કે ઠેકાણે, મને ભાવતું નથી કરીને દે. આને આવડતી નહોતી, મારા રાજમાં શીખી ગયો. એક દિવસ કોણ કહેતું હતું, ભારતીબેન કહેતા હતા કે તમે નાસાની કે કેમ તમે તમારા હસબન્ડને તુકારે કહો. તમે કહો તો અમારી ભાષા છે ને મેરની ભાષા તોછડી જ હોય. અમારામાં 60 વર્ષનું કે 80 વર્ષનું હોય ને એને તું બાપા તું ક્યાં ગયો તો એમ કહીને જ કહે, માં તું ક્યાં ગઈ હતી એમ કરીને જ કહે. અમારી ભાષા જ એવી છે. ઘરવાળાનું નહીં, ગમે એ હોય ને. જો કેવી આવડે, જો આવડે ને. ઓલા ના મોટા નહીં આવડે. 2 ભાઈઓને આને અમારા ઘરની અંદર બધાને રસોઈ કરતા આવડે. એક વસ્તુ બનાવતા આવડે. આપણે ટૂંકમાં ભૂખા ના રહીએ ને એટલું બનાવી લઈએ એટલે વાંધો ન આવે. કોઈ માણસ બહારથી કાંઈ એમ ન આપણે કાંઈ ન આવડે તો છેલ્લી બાકી વઘારેલા ભાત કે ખીચડી કે રોટલી કરીને ખાઈ લઈએ. તો હાલો બધાય આવજો. રોટલીનો પ્રોગ્રામ ચાલુ છે.